વાવથરાતા ભાબર ખારાસીમમાં થયેલા હત્યા કેસમાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। લૂંટના ઇરાદે મિત્રની હત્યા કરવાના ગુનામાં 2 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। આ અંગેની મળતી માહિતી મુજબ વર્ષ 2015માં ભાભરની ગૌશાળામાં નોકરી કરતા જાસનવાડાના ભરત રબારીની હત્યા કરવામાં આવી હતી। આરોપીઓએ લૂંટના ઇરાદે ભરત રબારીને ખારા ગામની સીમમાં લઈ જઈ છરી અને ધોકા વડે હુમલો કરીને હત્યા કરી હોવાનો કેસ સામે આવ્યો હતો। ત્યારે આ કેસમાં નરેન્દ્રસિંહ રાઠોડ અને અજીતસિંહ રાઠોડને દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટના જજ આર.ડી. પાંડેએ આજીવન કેદની સજા સંભળાવી છે। તારીખ 22/6/2015 રોજ આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પોટી, વિક્રમસિંહ બચુભા રાઠોડ અને બીજા આરોપી તે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ બંને ભાભર જૂનાના આ બંને આરોપીઓ ભેળા મળી અને એક લૂંટ કરવાની યોજના બનાવે છે। અને ત્યારે નરેન્દ્રસિંહે કહેલ કે મારો એક મિત્ર છે ભરતભાઈ રામાભાઈ રબારી અને ગૌશાળામાં રહે છે, એને એક સોનાનો દોરો છે, એની પાસે પૈસા છે, એટલે આપણે તેને લૂંટી લઈએ। એટલે બંને જણા યોજના કરી અને ભરતના ઘેર અહીંથી રિક્ષા લઈને, ત્યારે એની માએ ઓળખે બંને આરોપીઓને। અને આ આરોપીઓ ભરતને ખારા ગામના તળાવ, ધરિયા તળાવ પાસે લઈ જઈને છરી અને ધોકાથી મારે છે। ત્યારે મરનાર તે જગ્યાએ મરી જાય છે ભરત, અને ભરતની લાશને વરખડાના એક ઝાડ નીચે મૂકી અને સોનાનો દોરો લકી અને કુલ એવો મુદ્દામાલ 28,500નો લૂંટી લઈ અને આ નાસી જાય છે। આ ગુનાની તપાસ એપી ચૌધરીએ કરેલી અને મુદ્દામાલ સાથે આરોપીને પકડેલા અને લાગતા વળગતા શાહીદોના નિવેદનો લીધેલા અને આ ગુનાનો ચાર્જશીટ કરતા તારીખ 8/8/26ના રોજ દિયોદર સેશન કોર્ટના એડિશનલ સેશન જજ શ્રી આર.ડી. પાંડે સાહેબે ઇપીકો કલમ 302ના ગુનામાં આજીવન કારાવાસની સજા અને ₹5,000 દંડ કર્યો। આ કેસમાં 2 આરોપીઓ હતા, એક નરેન્દ્રસિંહ ઉર્ફે ભોટી, વિક્રમસિંહ બચુભા રાઠોડ ને બીજો આરોપી છે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ, બંને ભાભર જૂનાના હતા। અને મરનાર જે છે ભરતભાઈ રામાભાઈ, એ જાસનવાડાનો હતો અને ભાભર ગૌશાળામાં નોકરી કરતો હતો।